જો મહારાજનો વિચાર કરીએ, 21 વર્ષની ઉંમર છે, એ વખતે રામાનંદ સ્વામી એમને ગાદી સોંપે છે, ત્યારે મહારાજ શું કહે છે? હે રામાનંદ સ્વામી, આપના ભક્તને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીંછીનું દુઃખ થાય, પણ ભક્ત દુઃખી ના થાય. જો ભક્તના હાથમાં રામપાત્ર આવવાનું હોય, એ ભિખારી થવાનો હોય, હું ભિખારી થઉં, હું રામપાત્ર લઈને ફરું, પણ ભક્તને આવું દુઃખ ના હોય. શું માંગે છે? આના પર થોડો ઘણો વિચાર કરીએ તો આપણને ખબર પડે કે આ ભગવાનને, આ સંતને આપણા પ્રત્યે કેટલું બધું હેત છે. ભક્તને તો ખાલી એક વીંછીનું દુઃખ છે, મહારાજ કે છે મને કરોડ વીંછીનું દુઃખ. ભક્તને એક જ જગ્યાએ દુઃખ છે, જ્યાં વીંછી ડંખે છે ત્યાં જ. મહારાજ કે મને દરેક રૂવાડે ડંખનો અનુભવ થાય. બીજાના દુઃખનો અનુભવ થાય તો આપણે એના માટે મદદ કરી શકીએ. આ કેવા ભગવાન આપણને મળ્યા છે! આવા દયાળુ, આટલી દયા, કરુણાની પરાકાષ્ઠાની પરાકાષ્ઠાની પરાકાષ્ઠા. આવો પરાકાષ્ઠા આપણે ક્યારેય